આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે, જે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું કે લોકોને 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાનું આહવાન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે વોકલ ફોર લોકલના મંત્રને મહત્વ આપતા કહ્યું કે 140 કરોડ ભારતીયોની શક્તિને કારણે આ વર્ષે ભારતે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે. ઉપરાંત આ જ વર્ષે નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો છે. ચંદ્રયાન 3ની સફળતા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે લોકો ભારતીય વૈજ્ઞાનિકો, ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવે છે. વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓના ઉત્તમ પ્રદર્શન વિશે અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ વિશે પણ પ્રધાનમંત્રીએ તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. શ્રી મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અને મારી માટી મારો દેશ જેવા અભિયાનને સફળ ગણાવ્યા. તેમણે કહ્યું કે ભારત વિકસિત ત્યારે જ થશે જ્યારે દેશનું યુવાધન તંદુરસ્ત હશે. શ્રી મોદીએ સંબોધનમાં માનસિક સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સદગુરુ જગ્ગી વાસુદેવ, ક્રિકેટ ખેલાડી હરમનપ્રીત કૌર, ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, અભિનેતા અક્ષય કુમાર અને યુવા સ્ટાર્ટઅપ સ્થાપક રિષભ મલ્હોત્રા જેવા જાણીતા લોકોના અનુભવો પણ વ્યક્ત કર્યા, જેઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરે છે. શ્રી મોદી સંબોધનમાં તાજેતરના કાશી તમિલ સંગમ વિશે તેમનો અનુભવ પણ શેર કર્યો હતો, જેમાં હજારો લોકો તામિલનાડુથી કાશી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલે, રાણી વેલુ નાચિયારનો પણ ઉલ્લેખ કર્યો અને જેમની જન્મજયંતિ 3 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. પ્રધાનમંત્રીએ ગુજરાતની ડાયરા પરંપરાના પ્રખ્યાત કલાકાર ભાઈ જગદીશ ત્રિવેદી વિશે પણ વાત કરી હતી. हास्य कलाकार के रूप में भाई जगदीश त्रिवेदी जी ने 30 साल से भी ज्यादा समय से अपना प्रभाव जमा रखा है. हाल ही में भाई जगदीश त्रिवेदी जी का मुझे एक पत्र मिला और साथ में उन्होंने अपनी एक किताब भी भेजी है. पिछले 6 सालों में भाई जगदीश त्रिवेदी जी को किस किस कार्यक्रम से कितनी आय हुई और वो कहाँ कहाँ खर्च हुआ, इसका पूरा लेखा जोखा किताब में है. क्योंकि उन्होंने अपनी पूरी आय एक रुपया समाज सेवा में खर्च कर दिया. मैं भाई जगदीश त्रिवेदी जी को उनके सामाजिक कार्यों के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं. અંતમાં પ્રધાનમંત્રીએ નવા વર્ષ 2024માં દેશવાસીઓ તંદુરસ્ત, ખુશહાલ અને સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અમદાવાદના ગુજરાત સાયન્સ સિટીમાં વિજ્ઞાન ભવનમાં ગુજકોસ્ટ દ્વારા રોબોફેસ્ટ ગુજરાત 3.0નો ગ્રાન્ડ ફિનાલે યોજાયો. ઉલ્લેખનીય છે કે 5 કરોડ રૂપિયાની ઇનામી રકમ સાથે ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા તરીકે તેનું આયોજન કરવામાં આવ્યું છે. સુશ્રી મોના ખંદાર, અગ્રસચિવ ડીએસટી ગુજરાત સરકાર આ પ્રસંગને અનુષ્ઠાન કરશે અને રોબોફેસ્ટ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરશે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં સૌ પ્રથમવાર યોજાયેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધાના અંતિમ તબક્કાની સ્પર્ધા આવતીકાલે યોજાશે. મોઢેરાના સૂર્ય મંદિર ખાતે યોજાનારા રાજ્યકક્ષાના આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉપરાંત રાજ્યમાં 190 જેટલા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી રાજ્યભરમાં યોજાયેલી સૂર્ય નમસ્કાર મહા અભિયાન સ્પર્ધાના વિજેતાઓને આવતીકાલે 2 કરોડથી વધુ રકમના ઇનામો અપાશે. રાજ્યકક્ષાએ વિજેતા થનાર પ્રથમ વિજેતા થનાર ભાઈ બહેનને 2.5 લાખ રૂપિયા, દ્વિતીય વિજેતાને 1,75,000 અને તૃતીય વિજેતા થનારને 1 લાખ રૂપિયાના રોકડ પુરસ્કાર અપાશે. ઉપરાંત તમામ ભાગ લેનારને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે. સમગ્ર દુનિયાની સાથે આવતીકાલે દેશભરમાં ઈસવીસન 2024નું નવું વર્ષ ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં હોટેલો, પાર્ટી પ્લોટ્સ, પર્યટન સ્થળોએ વિશેષ રોશની અને સજાવટ કરાઈ છે. યુવા પેઢીમાં નવા વર્ષને આવકારવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ રિવરફ્રન્ટ, કાંકરિયા, ગીર અભયારણ્ય, દરિયા કિનારાના ફરવાના સ્થળો, સાપુતારા, મોઢેરા સૂર્ય મંદિર, રાણીની વાવ જેવા સ્થળોએ દેશ વિદેશના પર્યટકો નવા વર્ષની ઉજવણી કરવા પહોંચી ગયા છે. વર્ષ 2023ના અંતિમ દિવસે આજે ગુજરાતની અને અન્ય રાજ્યોની સાથે સરહદ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ 4 રસ્તાથી પંચવટી 4 રસ્તા સુધીનો સીજી રોડ સાંજે 6 વાગ્યા સુધી વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે.
આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.